વિશેષતા છે કે અહીંથી લઘુ અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે થઈ અને માતૃશક્તિને વિમેન એમ્પાવરમેન્ટના કન્સેપ્ટને એકચ્યુઅલી ખૂબ સરસ રીતે મજબૂતાઈથી આગળ વધારી દેવામાં આવ્યો છે, જેમાં અમે પણ પાર્ટિસિપેટ કર્યું કે અહીંના લગભગ 200 જેટલા બહેનોને ટ્રેન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે અગરબત્તી નિર્માણનું કામ હોય કે પછી મંદિરમાં જે ફૂલો ચડાવી એ ફૂલોને ડ્રાય કરી સૂકવી અને એનાથી અગરબત્તી કેવી રીતના બનાવી શકાય, પછી જે ટોપલીઓ છે, જે અહીંની પ્રાદેશિક જે એક કલ્ચરલ એક્ટિવિટી છે એને ઉદ્યોગ સાહસિકતામાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, એમાં પણ બહેનોને ટ્રેન કરવામાં આવે છે. જુદા જુદા પર્સ હોય, નાસ્તા હોય, ધૂપ હોય, આ પ્રકારનું જે એક વાતાવરણ ફક્ત આધ્યાત્મિક નહીં, ધાર્મિક નહીં, પણ એની સાથે સાથે વિમેન એમ્પાવરમેન્ટ જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ વિચાર છે કે હવે દેશના વિકાસની વાત આપણે કરતા હોય ત્યારે મહિલાઓના આધારે આ દેશનો વિકાસ ક્યાંક વધારે એને બૂચ મળે, ત્યારે એ પ્રકારની ભાવનાને ચરિતાર્થ કરવા માટે થઈ અને બહેનોની સાથે અમે પણ પાર્ટિસિપેટ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે ખૂબ સરસ ટ્રેનિંગ છે અને દેન એમને કેટલું ઇન્ટેન્સિવ મળે છે અને એકચ્યુઅલી વેમાં એ લોકો કેવી રીતના આ બાબતને આગળ લઈને ચાલે છે. તો આ સંપૂર્ણ રીતે આ ચિંતન શિબિર ફક્ત વિચારોની આપલે અને આદાન પ્રદાનના માધ્યમની સાથે સાથે કંઈક વધારે કરી શકાય અને મારા વિભાગને અન્ય વિભાગો સાથે સાંકળી અને જે ડિસ્કશનના મુદ્દાઓ હતા એનો નિચોડ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવી રીતના વહેંચી શકાય, પહોંચાડી શકાય, એ માટેના અભિગમથી આ ચિંતન શિબિર છે આજે સમાપ્ત થઈ. મારો